વડોદરાના છેવાડે સેવાસી ખાતે વી-ટાઉન હીરોઝ ક્રિકેટ કપનું ટુર્નામેન્ટ આયોજન કરવામાં આવ્યું હતું। આ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ વીસીસીઆઈ અને સીએ લાયન્સ વચ્ચે રમાઈ હતી, જેમાં સીએ લાયન્સની વિજેતા ટીમ બની હતી। વડોદરાના છેવાડે સેવાસી ખાતે છાત્ર સંસદ ઇન્ડિયા અને વડોદરા શહેર પોલીસ દ્વારા વી-ટાઉન હીરોઝ ક્રિકેટ કપ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે। આ ટુર્નામેન્ટનો ઉદ્દેશ્ય દરેક ટીમ ટ્રાફિક સુરક્ષા, મહિલાઓની સુરક્ષા, સાયબર ક્રાઇમ, જાગૃતતા અને ડ્રગ્સ વિરોધી અભિયાન જેવા મહત્વપૂર્ણ સામાજિક વિષય છે। ટુર્નામેન્ટના બીજા દિવસે વીસીસીઆઈ અને સીએ લાયન્સ વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં વીસીસીઆઈએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો અને વીસીસીઆઈ 10 ઓવરમાં 8 વિકેટના ભોગે 73 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સીએ લાયન્સની ટીમે 7 ઓવર 3 બોલમાં 74 રન બનાવીને વિજેતા બની હતી। જ્યારે વિજેતા ટીમ અને રનર્સઅપની ટીમને વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમારના હસ્તે ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરનારા ખેલાડીઓને પણ ટ્રોફી આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। વી-ટાઉન હીરોઝ ક્રિકેટ કપના અંતે આજે જે વિજેતા ટીમ છે એમને વડોદરા શહેર પોલીસ અને આખા આયોજકો તરફથી ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું। 2 દિવસ ચાલેલા આ કાર્યક્રમ હું માનું છું કે જે સાયબર અવેરનેસ, ડ્રગ મુક્ત વડોદરા શહેર, માર્ગ સુરક્ષા અને મહિલા સુરક્ષાના જે મેસેજ સાથે આપણે શરૂ કરી, જે પાર્ટિસિપેશન, જે સ્પિરિટ અને જે ઉત્સાહથી આ કાર્યક્રમનું આયોજન થયું, હું માનું છું કે આજના જીત સાથે આપણે આ મેસેજ પહોંચાડવામાં પણ સફળ થયા। આ ટુર્નામેન્ટ વડોદરાના અગ્રણી ઉદ્યોગો, મીડિયા, સમાજસેવી સંસ્થાઓ અને પ્રભાવશાળી નાગરિકોને એક સાથે લાવી રમત અને સામાજિક જવાબદારી નિભાવવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ ટુર્નામેન્ટમાં 8 પ્રબળ ટીમોએ ભાગ લીધો હતો। વી-ટાઉન હીરોઝ ક્રિકેટ કપનું આયોજન વડોદરા પોલીસ અને છાત્ર સંસદે જોડે મળીને દર્શનમય એઈસીસીના સપોર્ટમાં આપણે વી-ટાઉન હીરોઝ ક્રિકેટ કપનું આયોજન કર્યો છે। આજે બીજો દિવસ છે, જેમાં જે બી ગઈકાલના પહેલા દિવસના વિજેતાઓ હતા એમના વચ્ચે આજે સેમીફાઇનલ અને ફાઇનલની મેચ રમાશે। જે આ કાર્યક્રમ આપણે એટલે કર્યું હતું, જેમાં આપણે મુખ્ય 4 ટોપિક પર આપણે કર્યું છે, જે છે વુમન સેફટી, ડ્રગ અબ્યુઝ, સાયબર વિજિલન્સ અને ટ્રાફિક અવેરનેસ માટે હેતુથી આપણે આ કાર્યક્રમ કર્યું છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।